પધારેલા એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ખૂબ ખૂબ સ્વાગત છે સર. અને નાની ઉંમરથી ફ્રોમ બીઇંગ એન સિવિલ એન્જિનિયર ટુ બીઇંગ ધ ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત સ્ટેટ, મને એવું લાગે છે કે સામાજિક કાર્યકર તરીકે વર્ષોથી કાર્યરત રહ્યા છે. હસતા ચહેરા સાથે એક મૃદુભાષી વ્યક્તિ, અને પાર્ટીના ઘણા બધા કાર્યકર એમને પ્રેમથી દાદા કહે. તો મૃદુભાષી અને બધાને બહુ જ એક અલગ પ્રકારની ઇમ્પ્રેશન હોય વેન ઇટ ઇઝ અબાઉટ ધ ચીફ મિનિસ્ટર ઓફ ધ સ્ટેટ, પણ બહુ જ ખરા અર્થમાં એ શબ્દને જીવતા એવા મૃદુ વ્યક્તિ આપણી સાથે હોય એવા ટાઈમે વારંવાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એમના મૃદુ તેમજ મક્કમ મિજાજ માટે હંમેશા એમના વખાણ કરતા હોય છે. તો જોરદાર તાળીઓ થઈ જાય. યોગાસન હોય, બેડમિન્ટન હોય, ક્રિકેટ હોય, આ બધાના શોખીન તો ખરા, પણ સાથે સાથે આજે અહીં ઉપસ્થિત રહ્યા છે એટલે ફિલ્મોમાં અને સંસ્કૃતિમાં અને કલ્ચરમાં અને ગુજરાતી ભાષામાં એમનો જેટલો રસ દાખવી રહ્યા છે એ બિલકુલ અહીં વર્તાય છે એમની પોલિસીઝમાં, જે આપણે હમણાં સેલિબ્રેટ કરી રહ્યા હતા. તો હું વિનંતી કરીશ શ્રી કિશોરભાઈ બચાની, ડિરેક્ટર ઓફ ઇન્ફોર્મેશન, ગવર્મેન્ટ ઓફ ગુજરાત. સર, આઈ વુડ રિક્વેસ્ટ કે આપ, સર હું એક વિનંતી કરું. સર, કેન યુ પ્લીઝ ગેટ ધ સીએમ સર ઓન સ્ટેજ એન્ડ ફેલિસિટેટ હિમ. જોરદાર તાળીઓ સાથે આ હસતા ચહેરાઓ એ પણ જોવે. અને હું કિશોર સરને વિનંતી કરીશ કે તેઓ આપણા મુખ્યમંત્રી શ્રીનું અભિવાદન કરે. અ વેરી વોર્મ વેલકમ સર. અને આપ સૌનું વિનંતી કરીશ વિથ સ્ટેન્ડિંગ ઓવેશન ટુ પુષ્પગુચ્છથી સ્વાગત કરતા આપણા મુખ્યમંત્રી શ્રી. અને હવે નો વિધાઉટ ફર્ધર અડુ, જ્યારે મુખ્યમંત્રી સર અહીંયા ઉપસ્થિત હોય એવા સમય સર હું આપને વિનંતી કરીશ કે આપ બે શબ્દો આપણી આ અદ્ભુત કલા કસબીઓથી ભરચક ઓડિયન્સ સાથે આપ શેર કરો સર. થેન્ક યુ સર. આજ બધા ફૂલ મૂડમાં છે. ગુજરાતનું નામ તો બધે આપણે અત્યારે ગુજરાતીઓને ગૌરવ લેવા જેવું જ છે બધી બાજુથી. ગુજરાતનું ગૌરવ તો દેશ અને દુનિયામાં થઈ ગયું ને અત્યારે. ગુજરાતી ચલચિત્ર પારિતોષિક સમારોહ કાર્યક્રમમાં આપણી સૌની સાથે ઉપસ્થિત અમદાવાદ મહાનગરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, જાણીતા કલાકાર અને પૂર્વ ધારાસભ્ય શ્રી હિતુભાઈ કનોડિયા, પાર્શ્વ ગાયક શ્રી પાર્થિવ ગોહિલ તથા માનસી પારેખ, અમારા પાર્ટીના કહો તો પાર્ટીના, તમારા કહો તો તમારા યોગેશભાઈ ગઢવી, પ્રતિકભાઈ ગાંધી, મલ્હારભાઈ ઠાકર, અભિનેત્રી આરોહી પટેલ, સર્વ કલાકાર મિત્રો, સર્વ અધિકારી, આમંત્રિત સર્વ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત દેશનું સૌથી વિકસિત રાજ્ય, વિકાસનું રોલ મોડેલ બન્યું છે. ગુજરાતના સર્વાંગી વિકાસને પરિણામે પાછલા વર્ષોમાં તો અન્ય ઇન્ડસ્ટ્રીઝ સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પણ ગુજરાતના સ્ટ્રેટેજિક લોકેશન તરફ આકર્ષાઈ છે. ગુજરાતના આંગણે મહિના પહેલા જ સૌ પ્રથમવાર
ફિલ્મફેર એવોર્ડનું ભવ્ય આયોજન થયું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના માધ્યમથી ગુજરાતની ટુરિઝમ લીગસી અને વિરાસતને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવા આ ડબલ એન્જિન સરકાર પ્રતિબદ્ધ છે. સરકારના આવા પ્રયાસોથી ગુજરાતના ટુરિઝમ ડેસ્ટિનેશન અને લોકેશન્સ હવે ફિલ્મના પડદે ચમકતા દેખાય છે. ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે તો આદરણીય શ્રી નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી પરિણામદાયી પ્રયાસો થયા અને તેના ફળ રૂપે આજની ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સતત વિકાસ કરી રહી છે. ગુજરાતી ફિલ્મો હવે સમયની સાથે અને સમય કરતાં પણ એક કદમ આગળ ચાલીને નવા ક્લેવર, નવા રૂપરંગ ધારણ કર્યા છે. એની પાછળ સમગ્ર ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો પરિશ્રમ અને પરસેવો છે. આજનો આ કાર્યક્રમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ વિકાસ ગાથાને પોતાના કલા કસબીથી આગવી બનાવનાર કલાકારોને પોંખવાનો અને સન્માનવાનો અવસર છે. આજે વર્ષ 2020, 2021 અને 2022 દરમિયાન રિલીઝ થયેલી ફિલ્મો માટે 11 જેટલા કલાકારોને આશરે 1 કરોડ અને 16 લાખ રૂપિયા જેટલી રકમના પુરસ્કારો મળી રહ્યા છે. આદરણીય વડાપ્રધાન શ્રી કહે છે કે કલા સંસ્કૃતિ સરકાર આશ્રિત નહીં પણ સરકાર પુરસ્કૃત હોવી જોઈએ અને આ કાર્યક્રમ વડાપ્રધાનશ્રીએ એ વાતને સાર્થક કરતો અવસર છે. ગુજરાતી ફિલ્મ કલાકારોનું આ સન્માન ગુજરાતી કલા સંસ્કૃતિનું સન્માન છે એમ હું સમજુ છું. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં રાજ્ય સરકારે ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત ફિલ્મી ઇન્સેન્ટિવ સ્કીમ ઉપરાંત સિનેમેટિક ટુરિઝમ પોલિસી અમલમાં મૂકી છે, જેના પરિણામે વિકાસના મોડેલ તરીકે જાણીતું બનેલું ગુજરાત હવે ફિલ્મ ઉદ્યોગનું હબ બની રહ્યું છે. એટલું જ નહીં, પ્રાદેશિક ભાષાની ફિલ્મોને પ્રોત્સાહન મળે, તેનો પ્રેક્ષક વર્ગ વધે અને નિર્માતાઓને પણ નિર્માણ ખર્ચમાં સહાય મળે એવી પોલિસીઝ આપણે અમલમાં મૂકી છે. એફડીઆઈ અને બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ સાથે હવે એન્ટરટેનમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ પણ ગુજરાત માનીતું ડેસ્ટિનેશન બની રહ્યું છે એમ હું સ્પષ્ટપણે માનું છું. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ડબલ એન્જિન સરકાર ફિલ્મ ઉદ્યોગના વિકાસ અને સિનેમેટિક ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે અને એની ગેરંટી આપતો આજનો આ પ્રસંગ છે. ગુજરાતનો વૈભવશાળી વારસો, ઐતિહાસિક, પ્રાકૃતિક, સાંસ્કૃતિક સ્થળો, ગીર ફોરેસ્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છનું સફેદ રણ, રાણકી વાવ, મોઢેરા સૂર્ય મંદિર જેવા પ્રવાસન આકર્ષણોને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવાનું એક પ્લેટફોર્મ પૂરી પાડવાની સાથે ગુજરાત હવે ફિલ્મ ડેસ્ટિનેશન તરીકે પ્રમોટ થયું છે. ગુજરાતી જ નહીં, હિન્દી અને અન્ય ભાષાની ફિલ્મના શૂટિંગ માટે પણ ગુજરાત હવે આ ઇન્ડસ્ટ્રીઝના લોકો પસંદગી ઉતારતા થયા છે. આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના આપી છે. ફિલ્મો ભાષા પ્રાંતના સીમાડા વટાવીને દેશના ખૂણે ખૂણે પહોંચી લોકોને સ્પર્શે છે અને આ એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર કરે છે. વિકસિત ભારત 2047ના સંકલ્પને વિકસિત ગુજરાત દ્વારા પાર પાડવા માટે વડાપ્રધાનશ્રીએ આપેલી એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને જન જન મન મનમાં સબળ બનાવવામાં ગુજરાતી ફિલ્મ જગત અને કલાકારો અગ્રીમ ભૂમિકા નિભાવશે એવો મને વિશ્વાસ છે. આજે જેમને એવોર્ડ પુરસ્કારથી સન્માન મળવાનું છે તેઓ સૌને અભિનંદન આપી અને સૌની ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જોરદાર તાળીઓ સાથે અભિવાદન કરવામાં આવે. જ્યાં સુધી સર
પોતાનું સ્થાન ગ્રહણ કરી રહ્યા છે એ સમયે હું આપને વિનંતી કરીશ ટુ પ્લીઝ રાઇઝ એન્ડ વેલકમ હિમ બેક amidst all of you. અને આટલી પ્રેરણાદાયક વાત જ્યારે સાંભળીએ તો કલાકાર તરીકે તમારામાં જોશ બમણો થયો હશે એ તો ચોક્કસ વાત છે. અને આ વાતને આગળ વધારતા બાકીના અવોર્ડ્સ કન્ટિન્યુ કરવાના હોય તો જ્યારે કોઈ પણ એવું પૂછે કે વાઇબ્રન્ટ ગુજરાતી ચલચિત્ર પારિતોષિક સમારોહ એટલે દિમાગમાં આવે ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ. ધારો કે હું તમને એવું કહું કે કોઈ પણ એક ટૂથપેસ્ટ બ્રાન્ડ તો તમારા દિમાગમાં કોઈ પણ એક જવાબ આવ્યો હશે જે ફિક્સ હોય. પછી હું તમને એવું પૂછું કે કોઈ પણ એક નૂડલ બ્રાન્ડ તો તમારા દિમાગમાં એક ફિક્સ આન્સર આવ્યો હશે. એવી રીતે ડબલ એન્જિન સરકાર મૃદુ અને મક્કમ ચીફ મિનિસ્ટર સર તો તમારા દિમાગમાં આવે ભૂપેન્દ્રભાઈ. અને એવી જ રીતે એક એવા સિંગર કે જે જોગણી જોગ માયા કો લેકર મિલિયન્સ ઓફ વ્યૂઝ બટોર રહે હૈ. આમ તો બાય એજ્યુકેશન ડોક્ટર છે, મ્યુઝિક થેરેપિસ્ટ પણ છે, પણ પ્લેબેક સિંગર સાથે સાથે એક્ટર પણ છે. અને પ્રિન્સ ઓફ ટ્રેડિશનલ ગરબા તરીકે દેશ વિદેશમાં ગુજરાતીઓને ગરબા રમાડે છે, ઝુમાવે છે. પ્લીઝ પુટ યોર હેન્ડ્સ ટુગેધર ફોર પાર્થ ઓઝા ઓન ધ સ્ટેજ. જય હો. હાલ હાલ મારી હાલ આ તારા સોરુડા તારે રાજવે આ કમા મારી માવડીને કમા હાલ હાલ એ મંદિર ઘાટ માડી જગને જગાડ તારા પડકારે અંબર આકાશે. ચાચરના ચોકે ને ગબ્બરના ગોખ જોગ માયા રે જોગણીઓ નાચે. આ કમાની દેરી કમાની એ મંદિર ઘાટ માડી જગને જગાડ તારા પડકારે અંબર આકાશે. ચાચરના ચોકે ને ગબ્બરના ગોખ જોગ માયા રે જોગણીઓ નાચે. ગરબાના દીવામાં ઘેલા રે ભક્તોને માંડીના પગલા પર ખાયા. ધરણીથી આંબ લગી જયકારા ગૂંજે લહેરાતી રે ઓઢણીની છાયા. કે જોગણી જોગમાયા જોગમાયા કે જોગણી જોગમાયા જોગમાયા કે જોગણી જોગમાયા એ જોગમાયા કે જોગણી જોગમાયા. આ જોગણી હાલ આ સોરુડા કમકારે क्या बात है. नमस्कार. કવિ શ્રી તુષાર શુક્લ પણ ઉપસ્થિત છે એના માટે આ ખાસ ગીતો. જગદંબા જોગણી પડમાં ઉતરો માત ઝગમગતી રે શોભે નવલી આરાત માડી પરમાડી પરગટ આપો આપ કર જોડી ભાગથી વિસ દિન જપીએ જા. માંડીને સાદ દઈ બોલાવે ભક્તોએ હોંકારા નભમાં પડખાય. ધરતી ધ્રુજે અને કંપે દિગપાળ એવા પડકારા જો જન સંભળાય. આ કોટા પડે ને ત્યારે મારી માનો વાયરો આવે માંડીને સાદ દઈ બોલાવે ભક્તોએ હોંકારા નભમાં પડખાય. ધરતી ધ્રુજે અને કંપે દિગપાળ એવા પડકારા જો જન સંભળાય. હર ખંપર છે હાથ ગળે સોહે રૂંઢમાળ ઘૂમે માડી કરાલ રૂપ કાયા. ધરણીથી આંબ લગી જયકારા ગૂંજે લહેરાતી રે ઓઢણીની છાયા. કે જોગણી કે જોગણી કે જોગણી કે જોગણી જોગમાયા. એ હાલ મારી જોગણી હાલ
તાળીઓ ચાલુ રહેવી છે હેલો મારો સાંભળો હેરણ જનારાય બોલો હેલો મારો સાંભળો હેરણ જનારાય એ હુકમ કરો તો પીર જાતરાયું થાય મારો હેલો સાંભળો ઓ હે લીલુડો છે કોડલો ને હાથમાં છે તીર અરે લીલુડો છે કોડલો ને હાથમાં છે તીર હે ભગતો ની વાર ચડ્યા રામદેવ પીર મારો હેલો સાંભળો ઓ ક્યા બાત હે ભાઈ માતાજીની ધૂન છે સાથે બોલીએ તો વધારે મજા આવશે જય હો જય માતાજી બોલો સૌ જય માતાજી બોલો જય માતાજી બોલો સૌ જય માતાજી બોલો અંતર ઉરથી એક જ સ્વરથી જય માતાજી બોલો જય મહાકાળી બોલો જય બહુચર બાળી બોલો જય ચામુંડા બોલો જય મોગલ માળી બોલો જય ઉમિયામાં જય ખોડિયારમાં જય દુર્ગામાં બોલો જય આશાપુરામાં જય મેલડીમાં જય જોગણીમાં બોલો જય જય અંબે હે બોલો જય જય અંબે હે બોલો જય જય અંબે હે બોલો જય જય અંબે જય માતાજી બોલો સૌ જય માતાજી બોલો અંતર ઉરથી એક જ સ્વરથી જય માતાજી બોલો જય શ્રી અંબે બોલો જય શ્રી અંબે બોલો જય શ્રી અંબે બોલો જય શ્રી અંબે બોલ શ્રી અંબે માત કી જોરદાર તાળીઓ થઈ જાય પાર્થ ઓઝા ઓન ધ સ્ટેજ અને અવોર્ડ્સ નો સિલસિલો કન્ટિન્યુ કરતા હવે પછીના જેટલા પણ અવોર્ડ્સ છે એ આપવા માટે હું વિનંતી કરીશ મુખ્યમંત્રીશ્રીને કે તેઓ સ્ટેજ પર પધારે અને હું ટીમને વિનંતી કરીશ કે સરને સ્ટેજ સુધી એસ્કોર્ટ કરવામાં આવે અવોર્ડ્સની શરૂઆત થઈ રહી છે અને સૌથી પહેલી કેટેગરી નિર્માતા બેસ્ટ નિર્માતા વર્ષ 2020માં જેમને આપણે સ્ટેજ પર બોલાવીશું લવની લવ સ્ટોરીઝ ડીબી ટોકીઝ દુર્ગેશ તન્ના એમના માટે જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરવામાં આવે મુખ્યમંત્રીશ્રીને હું વિનંતી કરીશ કે તેઓ પારિતોષિક સાથે એમને ફેલિસિટેટ કરે અને તાળીઓનો ગડગડાટ આ સાઉન્ડ પ્રૂફ હોલની બહાર જાય તેની ચેલેન્જ અને રેકોર્ડ તોડવાની વાત આપણે પહેલા કરી ચૂક્યા છીએ વર્ષ 2021 કોઠી 1947 ફિલ્મના વિનર પ્રિનલ ઓબેરોય આર્યા એન્જલ્સ બેસ્ટ પ્રોડ્યુસર વર્ષ 2021માંથી પ્રિનલ માટે જોરદાર તાળીઓ થઈ જાય મેની કોંગ્રેચ્યુલેશન એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ જ્યારે પ્રોડ્યુસર્સની વાત આવે
અને 3માંથી 2 લેડીઝ આવે ત્યારે સ્ત્રી સશક્તિકરણની થયેલી બધી જ વાતો જ્યારે અહીંયા આગળ પ્રૂવ થતી હોય. વર્ષ 2022 માટે ઓમ મંગલમ સિંગલમ પ્રોડ્યુસર આરતી પટેલ ફ્રોમ અક્ષર કમ્યુનિકેશન ઓન ધ સ્ટેજ. અને જે સમયે આરતીબેન સ્ટેજ પર હોય તો એક ક્વિક સવાલ સર બધાના દિમાગમાં આવે કે જ્યારે એક નિર્માત્રી તરીકે તેઓ સ્ટેજ પર ઉપસ્થિત હોય ત્યારે કોમર્સ અને ક્રિએટિવિટી આ બંનેનું બેલેન્સ પ્રોડ્યુસરને બહુ જ મોટો ટાસ્ક હોય. કેવી રીતે બેલેન્સ કરતા હો છો અને તમારો થોટ પ્રોસેસ શું છે? હું એવું માનું છું કે સિનેમા એ માત્ર આર્ટ નથી. ઇટ ઇઝ આર્ટ્સ, કોમર્સ એન્ડ સાયન્સ. યુ નીડ અ સાયન્ટિફિક અપ્રોચ, યુ નીડ અ કોમર્સ એન્ડ યુ નીડ આર્ટ્સ ઓફકોર્સ. સો ત્રણેય શાખાઓનું મિશ્રણ છે અને આઈ એમ સો ગ્લેડ કે આ ઇન્ડસ્ટ્રી ત્રણેય શાખાઓનું સરસ સંમિશ્રણ કરીને આગળ વધી રહી છે. થેન્ક યુ ગવર્મેન્ટ ઓફ ગુજરાત. હું હંમેશા કહેતી રહી છું કે આટલો સપોર્ટ બીજા કોઈ રાજ્યોમાં મળતો નથી. સો થેન્ક યુ ફોર બીઇંગ વિથ અસ સર. અમે ઘણી બધી પાપા પગલીઓ ભરીએ છીએ, ઘણી બધી ભૂલો કરીએ છીએ, પણ સરકાર હંમેશા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પાછળ ઊભી રહી છે. એના માટે સૌ વતી આપણે ફરી એકવાર ખૂબ આભાર સર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. વિધાઉટ ફર્ધર અડુ જ્યારે આપણી સમક્ષ આપણા મુખ્યમંત્રી શ્રી ઉપસ્થિત હોય અને મહેનત કરી હોય 3 વર્ષ તો એ બધા વિનર્સને એક થનગનાટ હોય કે હવે મારું નામ ક્યારે. તો મૂવિંગ અહેડ વર્ષ 2020-21 ને 22ના નિર્માતાઓ પછી બેસ્ટ ડિરેક્ટરની જ્યારે વાત હોય, દિગ્દર્શકની જ્યારે વાત હોય તો વર્ષ 2020માં દુર્ગેશ તન્ના બેસ્ટ મૂવી ડિરેક્ટર લવની લવ સ્ટોરી માટે હું આપ સૌને વિનંતી કરીશ કે જોરદાર તાળીઓ સાથે સ્વાગત કરવામાં આવે. બેસ્ટ પ્રોડ્યુસર એન્ડ ડિરેક્ટર બંને એવોર્ડ સ્વીકારવા માટે ટીમ લવની લવ સ્ટોરીઝ અહીં ઉપસ્થિત છે. વર્ષ 2021માંથી કોઠી 1947 ફિલ્મમાંથી પ્રસાદ ગવંડી શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકે પ્રસાદભાઈ સ્ટેજ પર આવતા હોય એવા સમયે પ્રસાદ રૂપી તાળીઓ જે હંમેશા એમના કાનમાં ગૂંજે અને ગૂંજતી રહે આવનારા વર્ષો સુધી તેવી શુભેચ્છાઓ સાથે વર્ષ 2022 ઓમ મંગલમ સિંગલમ માંથી સંદીપ પટેલ, એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. શ્રેષ્ઠ દિગ્દર્શક વર્ષ 2022 સંદીપભાઈ માટે તાળીઓ વગાડતા આપ. અને આ અવોર્ડ કેટેગરી કન્ટિન્યુ કરતા ફિલ્મ લવની લવ સ્ટોરી વર્ષ 2020 દુર્ગેશ તન્ના, એમના માટે એક ઓર એવોર્ડ. આપ સૌને વિનંતી કરીશ કે જોરદાર તાળીઓ સાથે દુર્ગેશ તન્ના એમને સ્ટેજ પર આમંત્રિત કરવામાં આવે. બેસ્ટ ડિરેક્ટર શ્રેષ્ઠ દિગ્દર્શનનો એવોર્ડ. વર્ષ 2021 ભારત મારો દેશ છે ભાવિન ત્રિવેદી, એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. ભાવિન ત્રિવેદી એઝ ધ બેસ્ટ ડિરેક્ટર ઓન ધ સ્ટેજ. અને વર્ષ 2022માં છેલ્લો શો પેન નલીન, એમના વતી એમની ટીમમાંથી હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર એવોર્ડ રિસીવ કરવા માટે આવે. ઇન્ટરનેશનલી જ્યારે ગુજરાતી ચલચિત્રોને આ પ્રકારની ફેમ એમની ફિલ્મ થકી, એમની કળા થકી પ્રાપ્ત થઈ હોય એવા ટાઈમે આપણી તાળીઓ થકી એમના સુધી આપણે અભિનંદન પહોંચતા કરીએ. બેસ્ટ આર્ટ ડિરેક્ટર, કલા દિગ્દર્શકની જ્યારે વાત હોય ત્યારે વર્ષ 2020માં કેમ છો આ ફિલ્મ છે અને વિનર છે શૈલેષ પ્રજાપતિ.
શૈલેષ પ્રજાપતિ માટે એક જોરદાર તાળીઓ થઈ જાય. મજામાં જ હશો, કારણ કે ગુજરાત સરકાર જે પ્રકારની પોલિસીઝ ઘડી રહી છે ગુજરાતી ફિલ્મોના કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે, તો કેમ છો નો જવાબ મજામાં જ હોય. અને વર્ષ 2021માં ડ્રામેબાજમાંથી બેસ્ટ આર્ટ ડિરેક્ટરનો એવોર્ડ જાય છે કુંજને. અને કુંજ માટે તાળીઓની ગુંજ સંભળાતી રહે તેવી શુભેચ્છાઓ સાથે અભિનંદન આપને આ એવોર્ડ જીતવા બદલ. અને આપની તાળીઓનો ગડગડાટ કન્ટિન્યુ રહે બધા જ વિનર્સ માટે, ખાસ કરીને વર્ષ 2022 ઓમ મંગલમ સિંગલમ માટે જય સિહોરા ઓન ધ સ્ટેજ. અને નેક્સ્ટ કેટેગરી કે જેના માટે આપ સૌ રાહ જોઈને બેઠા હશો એ કેટેગરી છે બેસ્ટ એક્ટર. વર્ષ 2020 ગોળ કેરી ફિલ્મમાંથી મલ્હાર ઠાકર ઓન ધ સ્ટેજ. મલ્હારની શરૂઆત થિયેટર્સથી લઈને ફિલ્મો સુધીની આખી જર્ની આપણે બહુ સરસ રીતે બધાએ જોઈ છે. ખૂબ બધા સવાલો છે પણ હાલ સમય ઓછો છે ને એવોર્ડ્સ વધારે, એટલે મલ્હાર માટેના બધા સવાલો સાચવીને રાખી રહી છું. પણ વી મૂવ અહેડ વિથ ધ નેક્સ્ટ. અને આપણા બેસ્ટ એક્ટર મેલ કેટેગરીમાં ડ્રામેબાજમાંથી આદેશ સિંહ તોમર. આદેશ સિંહ તોમર વર્ષ 2021 બેસ્ટ એક્ટર ડ્રામેબાજ એમના વતી એવોર્ડ કલેક્ટ કરવા માટે we have his teammate collecting the award. અને વર્ષ 2022 માટે બેસ્ટ એક્ટર મેલ ફક્ત મહિલાઓ માટે યશ સોની ઓન ધ સ્ટેજ. બેસ્ટ એક્ટર પછી બેસ્ટ એક્ટ્રેસ ના અવોર્ડ્સ જ્યારે અનાઉન્સ કરવાના છે એવા સમયે વર્ષ 2020 કેમ છો માંથી કિંજલ રાજપ્રિયા ઓન ધ સ્ટેજ. વર્ષ 2020 માંથી કિંજલ રાજપ્રિયા સ્ટેજ પર છે એવા સમયે વર્ષ 2021 ની વાત કરવાની હોય તો ગુજરાત મારું રાજ્ય છે એ ગૌરવ સાથે આપણે બોલતા હોઈએ છીએ. ને વિનર છે ભારત મારો દેશ છે. દેનિશા ઘુમરા ઓન ધ સ્ટેજ. દેનિશા ના બિહાફ પર એમના હસબન્ડ બલરાજ શાસ્ત્રી ઓન સ્ટેજ. એક બહુ અદ્ભુત કલાકાર, વન્સ અગેન વારસામાં સંગીત જેમને મળ્યું હોય તેવા બલરાજ શાસ્ત્રી માટે જોરદાર તાળીઓ દેનિશા સુધી પહોંચતી કરશે તેવી ખાતરી સાથે. વર્ષ 2022 ઓમ મંગલમ સિંગલમ માટે આરોહી પટેલ ઓન ધ સ્ટેજ. બેસ્ટ ચાઇલ્ડ એક્ટર બાળ કલાકારનો એવોર્ડ અનાઉન્સ કરવાનો હોય વર્ષ 2020 ના વિનર લવની લવ સ્ટોરીઝ માંથી ભવ્ય સિરોહી ઓન ધ સ્ટેજ.
શ્રેષ્ઠ બાળ કલાકાર ભવ્યા ઓન ધ સ્ટેજ. વર્ષ 2020 પછી 21 તરફ પ્રસ્થાન પ્રયાણ કરતા કરતા આપણે પહોંચ્યા છે એક એવા ફિલ્મ ટાઇટલ તરફ કે જે ટાઇટલ આજે આપ સૌ જીવી રહ્યા છો. સાબાશ ફિલ્મમાંથી ઉત્સવ પટેલ ઓન ધ સ્ટેજ. શ્રેષ્ઠ બાળ કલાકારનો એવોર્ડ બેસ્ટ ચાઇલ્ડ એક્ટર ઉત્સવ પટેલ માટે જોરદાર તાળીઓ થઈ જાય. વર્ષ 2022 માટે શ્રેષ્ઠ બાળ કલાકાર છેલ્લો શો માંથી ભાવિન રબારી. ભાવિન માટે જોરદાર તાળીઓ થઈ જાય. જેમ મેં કહ્યું એમ કે કદ કરતા વધારે એવોર્ડ્સ આજે આ ફિલ્મ જ્યારે એકત્રિત કરીને જઈ રહી છે એવા ટાઈમે હી ઇઝ અ સોલો રનર. છેલ્લો શોના ફેસ ઓફ ધ ટીમ છેલ્લો શો ઇઝ ભાવિન. અને મને લાગે છે મેક્સિમમ સમય આજે ભાવિન ઉતર્યા છે અને ચડ્યા છે એટલે આજે ટ્રક લઈને પરત જવાના છે ખૂબ બધા એવોર્ડ સાથે ભાવિન. અને આ સાથે બેસ્ટ બાળ કલાકારો પછી પાર્શ્વ ગાયક શ્રેષ્ઠ પાર્શ્વ ગાયક પ્લેબેક સિંગર મેલ વર્ષ 2020માં ધ યુનેનિમસલી ફેવરેટ વિશ્વભરમાં ગુજરાતી ગીતનો જે પ્રકારે ડંકો હમણાં વગાડ્યો છે અને જે પ્રકારે ચારો ઓર સે ઉनको प्रोत्साहन मिला है, प्रशंसा मिली है. लवनी लव स्टोरीज માંથી આદિત્ય ગઢવી ફોર ધ સોંગ જોગી. અને આદિત્ય ગઢવી વતી એમના પપ્પા જ્યારે હોય ત્યારે ડબલ તાળીઓ, કારણ કે આ કલા વારસામાં આવી છે. તો એ કલાને વધાવતા, એ કલાકારને વધાવતા તાળીઓ અને એની ગૂંજ આદિત્ય સુધી પહોંચે અને આવા ને એવા વધારે ગીતો આપણને આપતા રહે તેવી શુભેચ્છાઓ સાથે વર્ષ 2021 તારી સાથે ફિલ્મમાંથી શ્રેષ્ઠ પાર્શ્વ ગાયક મીત મહેતા. મીત જ્યારે સ્ટેજ પર આવી રહ્યા છે સમયે મૌલિકભાઈ પ્રોપર સિનેમેટોગ્રાફરનું કામ કરતા એમનો સરસ મજાનો એક અદ્ભુત વિડીયો કેપ્ચર કરતા દેખાઈ રહ્યા છે. બહુ સરસ વાત છે. પ્લેઝન્ટ ટુ સી. ચબૂતરોમાંથી વર્ષ 2022ના શ્રેષ્ઠ પાર્શ્વ ગાયક સિદ્ધાર્થ અમિત ભાવસાર. બેસ્ટ પ્લેબેક સિંગિંગ કેટેગરીને આગળ વધારતા બેસ્ટ પ્લેબેક સિંગર ફીમેલ વર્ષ 2020ના વિનર યશિતા શર્મા ફોર ધ સોંગ સપના. તેઓ સ્ટેજ પર પધારે અને યશિતા બદલે આઈ કેન સી પાર્થ ઠક્કર કમિંગ અપ ઓન ધ સ્ટેજ રિસીવિંગ ધી એવોર્ડ. જોરદાર તાળીઓ સાથે યશિતા સુધી. યશિતાએ આપણને બધાને હેલો હેલો તું ફ્લોર पे जब है आई ગાતા કર્યા છે. તો આપણે પણ આ ફ્લોરથી એવી અદ્ભુત તાળીઓ પહોંચતી કરીએ કે વધારે ને વધારે ગીતો ગુજરાતીમાં યશિતા ગાતા રહે. અને મૂવિંગ અહેડ આ સપના વાળું ગીત પછી વર્ષ 2021ના વિનર તારી સાથે નૈના શર્મા ઓન ધ સ્ટેજ. વર્ષ 2022 નાડી દોષ ફિલ્મ એક બહુ જ અદ્ભુત પ્રોગ્રેસિવ મેસેજ આપતી ફિલ્મ અને એમાં બેસ્ટ પ્લેબેક સિંગિંગનો એવોર્ડ કલેક્ટ કરવા માટે ઐશ્વર્યા મજમુદાર અને એમના બિહાફ પર એમના વતી એમના મધર. ઓ શી ઇઝ રાઈટ હિયર. જોરદાર તાળીઓ થઈ જાય તો પછી a huge round of applause for Aishwarya while she's climbing up the stage.
અને આ સાથે હું રિક્વેસ્ટ કરીશ આપ સૌને કે ફોટો સેશન માટે પહેલી 3 લાઇનમાં ઉપસ્થિત બધા જ વિનર્સ જે છે એ જ્યાં સુધી આપણા મુખ્યમંત્રી શ્રી અહીં ઉપસ્થિત છે ત્યાં સુધી એક ગ્રુપ ફોટો વિથ ચીફ મિનિસ્ટર સર. તો હું પહેલી 3 લાઇનમાં ઉપસ્થિત બધા જ વિનર્સને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ તરફ પ્રસ્થાન પ્રયાણ કરે અને એક સરસ મજાની યાદ કેદ કરીએ. પહેલી 3 લાઇનમાં જીતેલા કલાકારો હું આપને વિનંતી કરીશ કે સ્ટેજની આપની જમણી બાજુથી આપ સૌ સ્ટેજ પર એન્ટર થાઓ અને મુખ્યમંત્રી શ્રી જ્યારે અહીં ઉપસ્થિત હોય અને એમની સાથેની એક યાદ કેદ કરવાની હોય તો એક બહુ જ ગૌરવની લાગણી સૌ કલાકાર હાલ અનુભવતા હોય અને હું આપ સૌને વિનંતી કરીશ કે સ્ટેજ તરફ આપ સૌ પ્રસ્થાન પ્રયાણ કરશો અને એક એવી યાદ કેપ્ચર થઈ રહી છે જે આ બધા જ કલા કસબીઓને ખૂબ પ્રોત્સાહન આપશે. આવનારા વર્ષોમાં આવું ને આવું અદ્ભુત કામ કરતા રહે એના માટેનું બળ પ્રોત્સાહન જ્યારે પૂરું પડી રહ્યું છે. પહેલી 3 લાઇનમાં ઉપસ્થિત કલા કસબીઓ પછી અને એક ખાસ વિનંતી એક અનાઉન્સમેન્ટ એ છે કે જેમના પણ સાઉન્ડ પ્લીઝ. હેલો, નમસ્કાર. સીએમ સાહેબે એક અદ્ભુત ઘોષણા કરવાનું મને કીધું અહીંયાથી કે હવે પછી 3 વર્ષના એવોર્ડ્સ ભેગા નહીં થાય, દર વર્ષે ગુજરાત સરકાર આ રીતે અદ્ભુત એવોર્ડ સેરેમની કરશે. આભાર. આભાર સાથે અભિનંદન આપ સૌ કલા કસબીઓને અને આપ સૌના અવાજમાં, આંખોમાં અને આપ સૌની બોડી લેંગ્વેજમાં બધા કલાકારો છે તો એ ઉત્સાહ અને પ્રોત્સાહનની ઘડીને આપ સૌના એક્સપ્રેશન્સમાં કેદ કરતા કેમેરા ટીમને હિપી પૂરે કરવા. ભાઈ આ બધા જ કલાકારો જ્યારે એક લાઇટ મોમેન્ટમાં હોય અને આપણા મુખ્યમંત્રી શ્રી આટલી સરસ અનાઉન્સમેન્ટ કર્યું હોય કે હવે આ દર વર્ષે થશે તો આ બમણો થયેલો જોશ અને હોશ સંભળાવવો પણ જરૂરી છે. હિપ 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 લાઉડર હિપ હિપ. જય ભારત માતા કી. મેની કોંગ્રેચ્યુલેશન્સ. અને આ પહેલી બેચ પછી પહેલી 3 રોમાંથી આવેલા કલાકારો જેટલા પણ સ્ટેજ પર હતા એ પછી હવે હું વિનંતી કરીશ કે રો 4થી 5મી અને 6ઠીમાં ઉપસ્થિત બધા જ અવોર્ડ વિનર્સને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર ઉપસ્થિત થાય. એક મહત્વની સૂચના એ છે કે સમયની કમીને કારણે અમુક લોકોના અવોર્ડ્સ અમે અનાઉન્સ નહોતા કરી શક્યા, પણ આ જ્યારે ગ્રુપ ફોટો થઈ રહ્યો છે એ સમયે આપની ઉપસ્થિતિ અનિવાર્ય છે. જેમના અવોર્ડ્સ અનાઉન્સ નહોતા થયા એમને ખાસ વિનંતી છે કે પ્લીઝ મેક શ્યોર કે આપ આ છબીમાં, આ ફોટોગ્રાફમાં આ યાદ જ્યારે કેદ થઈ રહી છે તો જેમના પણ અવોર્ડ્સ અનાઉન્સ નથી થયા તેઓ પણ આ ફોટોનો ભાગ બને, કારણ કે ટૂંક સમયમાં એ બાકી બચેલા અવોર્ડ્સ અનાઉન્સ કરવામાં આવશે. તો હું આપ સૌને વિનંતી કરીશ કે અગર તમારું નામ ના અનાઉન્સ થયું હોય તો પ્લીઝ ટુ સેલિબ્રેટ ધ મોમેન્ટ. આ ટીમ સાથે પણ જોરદાર તાળીઓ સાથે એમને વધાવતા ફોટોગ્રાફ પાડી ચૂક્યા છીએ અને હવે
ત્રીજી બેચ પહેલી 6 રો માંથી બધા જ કલાકસબીઓ આવી ચૂક્યા છે ફોટો પાડવા માટે સર સાથે. અને મુખ્યમંત્રી શ્રી જ્યારે અહીં ઉપસ્થિત હોય એવા સમયે આપ આપની સ્પીડ વધારી અને સ્ટેજ પર ઉપસ્થિત થશો તેવી વિનંતી. અને જેમના ફોટોગ્રાફ્સ ક્લિક ના થયા હોય એમને હું ખાસ કહીશ કે અવોર્ડ્સ જે બાકી રહી ચૂક્યા છે એને થોડી વારમાં ફરી અનાઉન્સ કરવામાં આવશે, એટલે તમે બધા જ અહીંયા રહેજો. ડુ નોટ ગો એનીવેર. લાસ્ટ રિમાઇન્ડર અને અનાઉન્સમેન્ટ, કદાચ કોઈએ મિસ કર્યું હોય, ચૂકી ગયા હો સાંભળવાનું, તો જે અવોર્ડ્સ બાકી રહી ચૂક્યા છે એ ફરીથી ટૂંક સમયમાં આપણે રિઝ્યુમ કરીશું, અનાઉન્સ પણ કરીશું. પણ ફોટોગ્રાફ માટે તમે બિલકુલ અહીં વેલકમ છો. તો આપને વિનંતી કરીશ કે આપ પ્લીઝ આ ફોટોમાં મુખ્યમંત્રી શ્રી આપણું વેન્યુ એમના બિઝી સ્કેડ્યુલને કારણે જ્યારે છોડી રહ્યા છે એવા સમયે હું આપ સૌને વિનંતી કરીશ ટુ પ્લીઝ રાઇઝ અને એમને ખૂબ આભાર સાથે તાળીઓ સાથે લેટ અસ બિડ હિમ અ ફેરવેલ. અને આવા ને આવા અદ્ભુત પોલિસી સાથે ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ અને ગુજરાત સરકાર આવતા રહે, આપણું પ્રોત્સાહન વધારતા રહે.